નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો. હું છું આપની સાથે વિકાસ મુકવાણા અને હું આપની સાથે યશ. મુદ્દાની વાતમાં જે વાત કરીશું એ ફેલ સિસ્ટમ વિશે, એ નપાડ્યા તંત્ર વિશે, જેના કારણે રોજે રોજ માસૂમોનો, ગરીબોનો ભોગ લેવાતો રહે છે. શું કપડવંશ, શું ડીસા અને હવે અમદાવાદ, અને લાગી રહ્યું છે કે આ લિસ્ટ ખૂબ લાંબુ થવાનું છે. હકીકતમાં જે પહેલા થયું હતું ડીસામાં, જ્યારે ફટાકડાની ફેક્ટરીમાં જ્યારે બ્લાસ્ટ થયો હતો, 22 લોકોના ભોગ લેવાઈ ગયા, અને પછી થયું કે હવે તપાસ થશે, એક એસઆઈટીનું ગઠન થયું, કોઈને છોડવામાં નહીં આવે, ગુજરાતભરમાં તપાસના નાટક થયા, અને પછી કપડવંજમાં જ એવી ફેક્ટરી ધમધમી રહી હતી, ત્યાં પણ લોકોનો ભોગ લેવાયો. અને હવે અમદાવાદમાં પણ એવું થયું છે કે જ્યાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ચાલતી હતી, એનું ઉત્પાદન થતું હતું. અને શું થયું? આજે બપોરે 3 વાગે અચાનક ત્યાં આગ લાગી, બ્લાસ્ટ થયો, અને એક ગરીબો એમના ચીથડા ઉડ્યા હતા, ગરીબ લોકોનો ભોગ લેવાયો. કહેવાય રહ્યું છે કે 9 લોકોના મોત થયા, અને મૃત્યુઆંક હજી પણ વધી શકે છે, કારણ કે જે લોકો દાઝ્યા છે, એ જે હોસ્પિટલમાં છે, ડોક્ટરો કહી રહ્યા છે કે 90% કરતાં વધારે દાઝી ગયા, એટલે કે આઈસીયુમાં છે, ક્રિટિકલ એમની સિચ્યુએશન છે, ને એમાં માસૂમ બાળકોનો પણ એમાં સમાવેશ છે. એટલે ચારે બાજુ નિયમોના ધજાગરા ઉડાવવામાં આવ્યા. આખી સિસ્ટમ એના ધજિયા ઉડતા જોવા એટલા માટે મળ્યા કારણ કે આ ફેક્ટરી એને ચલાવનાર વ્યક્તિ મેહુલ લોઢિયા, તમને જાણીને નવાઈ લાગશે કે આ ફેક્ટરી પહેલાથી જ એનું લાયસન્સ કેન્સલ કરવામાં આવ્યું હતું. પણ તમે જુઓ, લાયસન્સ કેન્સલ થયું છે છતાં પણ આ ફેક્ટરી ધમધમતી હતી. ત્યાં લેબલ લો, બધા જ માળીએ ચડી ગયા. ફાયર એસઓપીના નિયમ ત્યાં કોઈ જ પાલન કરવામાં ના આવ્યું. ના પોલીસની ટીમે કોઈ તપાસ કરી, ના મહેસૂલ વિભાગ, ના કોર્પોરેશન, ના જીપીસીબી, કોઈએ તપાસ ન કરી, અથવા તો એ લોકોએ શું કટકી કરી લીધી. એના કારણે આ ફટાકડાની ફેક્ટરી અહીંયા ચાલતી રહી, અને આજે એ લોકો પરેશાન છે. અને તમે પરિસ્થિતિ જુઓ કે હજુ તો એ લોકોના મૃતદેહ ઘરે નથી પહોંચ્યા. જે લોકોના આમાં મોત થયા છે એ એના મૃતદેહ ક્ષત વિક્ષત હાલતમાં હતા, અને સહાયની જાહેરાત થઈ ગઈ કે 4 લાખ અને 2 લાખ. સાહેબ, આ તમે જે અત્યારે ચેક આપી રહ્યા છો, એ મોત પહેલા તપાસ કરવાની જરૂરિયાત હતી, અત્યારે ચેકની જરૂરિયાત નથી. એ બાબતે તમારી કાર્યવાહી કરવાની હતી, પણ કોઈ તપાસ ન થઈ. દર વખતે નાટક થતા રહે, અને માસૂમોનો ભોગ લેવાતો રહે છે. અને જ્યાં પણ આવા સંવેદનશીલ એરિયાઓ છે, આવા સંવેદનશીલ બિઝનેસ ચાલી રહ્યા છે, તો ત્યાં કેમ આટલી બધી લાલેવાડી રાખવામાં આવે છે? અને દર વખતે નાની માછો. આ વખતે પણ એ મેહુલ લોઢિયાનું નામ સામે આવ્યું. શું એ મેહુલ લોઢિયા એકલે પંથે, એ એકલો ચલાવતો હતો આ હાટડી? એને પણ કેટલાક મદદ કરનાર લોકો હશે, પોલિટિકલ વિંગ એમાં હશે, કેટલાક ભ્રષ્ટ નેતા, કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મી, ભ્રષ્ટ અધિકારી એમાં હશે. એ લોકોનું નેક્સસ ક્યારે સામે આવતું જ નથી, અને હવે કાર્યવાહીની વાતો કરી રહ્યા છે કે સાપરાધ, મનુષ્યવધનો ગુનો દાખલ થયો. પણ શું એકલો જવાબદાર છે મેહુલ લોઢિયા, કે એની જે પીઠબળ પૂરું પાડનાર લોકો છે, શું એને ઝડપવામાં આવશે કે કેમ આવી હાટડીઓ, મોતના કુવા, મોતની ફેક્ટરીઓ ગુજરાતભરમાં ચાલી રહી છે? અને તમે આપણી પરિસ્થિતિ જુઓ કે જ્યારે આવા મોત થાય, 25 ફાઇલો ખુલ્યા, આમાં મોત થયા 10, ત્યારે આપણને ખબર પડે કે ભાઈ આને લાયસન્સ હતું જ નહીં. જ્યારે લોકોનો ભોગ લેવાય જાય ત્યારે જ તંત્ર દોડતું થાય. જ્યારે કેમેરો સામે આવે ત્યારે જ આજે મેયર ત્યાં પહોંચ્યા, ડેપ્યુટી મેયર પહોંચ્યા, મ્યુનિસિપલ કમિશનર પહોંચે, ધારાસભ્યો પહોંચ્યા, જેસીપી ક્રાઇમ ત્યાં પહોંચી ગયા. સાહેબ, આ બધાએ પહેલા પહોંચવાનું હતું, ને આ બધા તો અમદાવાદથી રગેરગથી વાકેફ છે કે ક્યાં કયા એરિયામાં શું ચાલી રહ્યું છે. કેમ તમને આવી હાટેલીઓ ન દેખાઈ કે પછી આમાં પણ કટકી કરી લેવામાં આવી હતી? ખૂબ આ ગંભીર સવાલો છે. તમારા વિશે વિશ્લેષણ કરીશું કે આમાં કોણ જવાબદાર છે, કોને કઠેડામાં ઉભા રાખવાના છે, અને આ સિસ્ટમ શું બદલાશે કે કેમ, એક મોટો સવાલ છે. બિલકુલ. તો જે રીતના સમાચાર છે તેના પર નજર કરી લઈએ તો અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો. દુર્ઘટનામાં 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ આ કરુણાંતિકાને લઈ અને ગુજરાત, અમદાવાદ હચમચી ચૂક્યું છે, અને 4 જેટલા ઇજાગ્રસ્તો થયા છે, જેમાં 2 બાળકોનો પણ સમાવેશ થયો હોવાની મેયર મીડિયા સાથેની વાતચીતમાં જાણકારી આપી છે. ખુલ્લા ખેતરમાં, શેડમાં આ ફેક્ટરી ચાલતી હતું તેવું પણ મેયરે કહ્યું છે. મહેમદપુરાની જે ટેલેન્ટ ફટાકડા ફેક્ટરી છે ત્યાં આ આગ લાગી હતી. રામોલ ગાત્રા રોડ ઉપર પણ દુર્ઘટના સર્જાઈ. ફાયરની 5 થી 6 જેટલી ગાડીઓ દુર્ઘટના સ્થળે આવી હતી. હોસ્પિટલને ઇજાગ્રસ્તો જે છે તેમને એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આરએફ કેમ્પની પાછળ જે
આખી જે ફેક્ટરી છે તે આવેલી હતી અને ફટાકડા ફેક્ટરીમાં આરએએફની ટીમ પહોંચી દુર્ઘટનામાં સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઝૂંપડામાં આ ગેરકાયદે ફેક્ટરી ચાલતી હોવાનું પણ સામે આવ્યું છે. મેહુલ ડોડિયા જે વ્યક્તિ છે તે આ ફેક્ટરી ચલાવતો હતો. હાલ જો કે ભૂગર્ભમાં છે કે પછી હવામાં ઉગડી ગયો તે ખબર નથી. મેયર, મનપા, કમિશનર, એએમસીના જે અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા. તંત્રએ અગાઉ લાયસન્સ રદ કર્યું હતું. લાયસન્સ રદ કર્યું છતાં પણ આ ફેક્ટરી ધમધમતી હતી. એટલે સવાલ ચોક્કસથી એ થાય છે કે જો આ ફેક્ટરી ધમધમતી હતી તો ચોક્કસ ને ચોક્કસ આંખ આડા કાન કરવામાં આવતા હતા. કોઈકની રહેમ નજર હતી, એ રહેમ નજર હેઠળ આ ફેક્ટરી ચાલતી હતી. અમદાવાદના રામોલની આ ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થયું છે. ફેક્ટરીનો માલિક છે મેહુલ ડોડિયા, જેની અટકાયત કરવામાં આવી છે. જે રામોલ પોલીસ છે તેને મેહુલ ડોડિયાની અટકાયત કરાવવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. અમદાવાદના રામોલની આ એ મોતની ફેક્ટરી કે જેમાં બ્લાસ્ટ થયો, જેમાં અનેક માસૂમ જિંદગીઓ હોમાઈ ચૂકી છે. દર વખતની જેમ આ વખતે પણ તપાસના તરકટ કરવામાં આવી રહ્યા છે, પરંતુ એ તપાસ કોઈ કામની નથી હોતી કે જેમાં તથ્યો સત્યો સામે આવે અને જે નિર્દોષ છે, જે મરણ જનાર છે, જે ઇજાગ્રસ્તો છે તેને ન્યાય મળે. અગાઉની આવી ઘટનાઓ થઈ છતાં પણ તંત્ર જાણે બોધપાઠ ન લેતું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. વિકાસ બિલકુલ. અને તમે જુઓ, આવી ફટાકડાની ફેક્ટરી ચાલતી હોય તો એક તો સેફટીના સાધન તેમાં હોવા જોઈએ. એની આખી એસઓપી છે. શું એનું ચેક કરવા પણ કોઈ અધિકારી પહોંચ્યા હતા ખરા? છેલ્લે સુપરવાઇઝિંગ કરવા માટે કોણ કોણ પહોંચ્યું હતું એ તમામનું એક લિસ્ટ તૈયાર થવું જોઈએ, કારણ કે અહીંયા ફટાકડાની ફેક્ટરી હતી. કોઈ આમાં રમકડા અહીંયા એનું ઉત્પાદન થતું નહોતું. અને તમને એ ગેરકાયદેસર પાર્કિંગ તમને દેખાઈ જાય, એ નાની નાની લારી તમને દેખાઈ જાય, જે પકોડી ચલાવનાર જે હોય વ્યક્તિ ફૂટપાથ પર ઉભો હોય તમને દેખાઈ જાય છે. અને આવડી મોટી ફટાકડાની ફેક્ટરી અહીંયા ધમધમતી હતી, એ મોતની ફેક્ટરી ચાલતી હતી. તો કેમ એ માઇકલલાલ, કોઈ પણ એવા અધિકારી જે બાહોશ અધિકારી બનીને ફરતા હોય છે, એ તમામને કોઈને કેમ ન દેખાયું કે પછી તમે પણ આમાં કટકી લઈ લીધી હતી? એક સૌથી મોટો સવાલ છે. ને તમે આમાં જુઓ કે આમાં એ જે આરોપી છે મેહુલ ડોડિયા, એની માતા પણ દાજી છે. એ માતા આ તમામ શ્રમિકોનું ધ્યાન રાખતી હતી. પણ આખે તમે લોકો જો કે તમામના મનમાં શું હશે કે શ્રમિકોનું જે થયું થાય, આપણે તો ફક્ત પૈસા કમાવાના છે. અને તમે જો દર વખતે ગરીબ માસૂમ મજૂર હોય એનો જ ભોગ લેવામાં આવે, કારણ કે જ્યાં જ્યાં આ ગરીબો કામ કરતા હોય, મધ્યમવર્ગીય કામ કરતા હોય, તમામ નિયમો સાઈડમાં મૂકવાના. એ પછી શ્રમ અને રોજગારના નિયમો હોય, ફાયરના નિયમો હોય, એમના વેતનના નિયમો હોય, એમની સેફટીના નિયમો હોય, રૂલ બુકમાં બધું જ લખેલું છે. તમને ખબર હશે કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ ચાલતી હોય એના કેવા નિયમો છે, પણ શું કોઈ નિયમોનું પાલન થાય છે ખરા? ઉનાળામાં સરકાર કે બપોરે કામ નહીં કરાવવાનું, છતાં પણ આપણે જોઈએ છીએ કે ભર તડકે એમને કામ કરવામાં આવે છે. કેમ? કારણ કે ગરીબ છે, એ મજદૂર છે, અને એટલા માટે જ આવી સ્થિતિ એમ બનતી હોય છે અને એમને નજરઅંદાજ કરવામાં આવતો હોય છે. પણ જ્યારે વોટ જોઈતા હોય ત્યારે એમની જોડે કેવા એમની જોડે પહોંચી જાય છે, કેવા એ લોકોને પગમાં પડે છે. અને જ્યારે એ લોકોના જીવનની વાત આવ્યા, તમે જો આની વચ્ચે જ આ ત્યાંના દ્રશ્યો છે રામોલની ફેક્ટરીના, જ્યાં મોતનો સામાન તૈયાર થતો હતો અને ત્યાં એ માસૂમો, એ ગરીબ મજૂર પરિવાર જે આપણી વચ્ચે રહ્યો નથી. ને હવે તપાસના નાટકની શરૂઆત થઈ ગઈ છે. કઈ તપાસ કરીને તમે શું ઉખાડી લીધું? તમે કયા એવા તીર મારી લીધા? તમે જોઈ લો કે ટીઆરબી અગ્નિકાંડ હોય, સુરતનો તક્ષશિલા કાંડ હોય, વડોદરાનો એ હરણી બોટ કાંડ હોય, મોરબીનો ઝૂલતો પુલ હોય, તમે તપાસ કરીને શું મેળવી લીધું? તમામ જગ્યાએ ફક્ત હજારો કાગળ જ છે અને લોકોના ટપોટપ મોત થતા રહે છે. એક ઘટના બને, બીજી ઘટના બને, ત્રીજી ઘટના બને, પણ તમે એમાંથી કોઈ શીખ લેતા નથી. ન તમારામાં તાકાત છે કે કોઈ અધિકારી સામે એને ઘર ભેગા કરી શકો. દર વખતે એ અધિકારીઓ એક કાગળ બતાવી દે છે, કાયદાઓ બતાવી દે છે, નિયમ બતાવી દે છે, અને તમે એમની સામે વામડા સાબિત થાવ છો. શું સત્તા પક્ષના લોકો એટલા બધા વામડા થઈ ગયા છે કે આવા અધિકારીઓ આ રીતે ગેરકાયદેસર આટડીઓ ચાલવા દે છે અને તમે એની સામે કશું જ કરી શકતા નથી? 10 લોકોના મોત થઈ જાય ને તમે ફક્ત સંવેદનાની વાતો કરતા અહીંયાથી જતા રહો છો. તમને પણ શરમ આવવી જોઈએ. અને આખું તંત્ર કેવું અહીંયા નિષ્ફળ ગયું છે. કોઈની પાસે કોઈ જવાબ જ નથી. મેયર સામે આવ્યા, મ્યુનિસિપલ કમિશનર સામે આવ્યા, જેસીપી ક્રાઇમ સામે આવ્યા, પણ બધા જ ચૂપ છે. ચૂપ એટલા માટે છે કારણ કે એમના નાક નીચે આવું થયું હતું. એટલે જ આપણે આ અંગે ચર્ચા કરવાના છે કે ફાયર વિભાગ આમાં કેવી રીતે આગળ વાત કરી શકે, કેવી રીતે આમાં આગળ આ તમામ ઘટના અટકાવી શકે. ફાયર એક્સપર્ટને જોડીશું ને સાથે ન્યૂઝરૂમથી અમારી સાથે ધર્મેશ વૈદ જોડાયેલા છે અને ફાયર એક્સપર્ટ પણ જોડાયેલા છે. બંનેને આપણે સ્ક્રીન પર લાવી દે. પહેલા ધર્મેશ, આપની પાસે આવવા માંગીશ
કે આ વામણું તંત્ર આપણે એને કહીએ, નિષ્ફળ તંત્ર કહીએ, કારણ નમાલું તંત્ર કહીએ, કારણ કે આ પહેલી વાર બન્યું છે. આવું અગાઉ પણ બની ચૂકે છે, નિયમો બધા છે, પણ છતાં પણ આ ખાડા કાન કેમ કે ગરીબ છે એટલા માટે, કે પછી ફક્ત રૂપિયા જ કમાવો છે, કે પછી આ લોકોને રામ ભરોસે મૂકી જ દેવાના છે એટલા માટે એ લોકોને ફરક જ નથી પડતો કે ગમે એટલી લાશ કેમ ન પડતી હોય. આપણે તો દર મહિને 30 તારીખે પગાર આવે છે ને આપણને ફંડ મળે છે ને, બસ આપણું કામ ચાલી રહ્યું છે, બીજાને આપણે કોઈ લેવા દેવા નથી. એવી સ્થિતિ છે. વિકાસ, સૌથી જ્યારે આ ઘટના બની ત્યારે પણ આપણે ઉલ્લેખ કર્યો હતો કે આ સિસ્ટમ ફેલનું એક નમૂનો છે સરકાર સમક્ષ, શાસક પક્ષ તરફ. સૌથી મહત્ત્વની વાત હોય કે જે લાયસન્સ રદ થયું હોય એ ખુલ્લા ખેતરમાં ફરીથી આ મોતની ફેક્ટરી કોના કહેવાથી શરૂ થઈ? મેહુલ ડોડિયા એ ફેક્ટરી કે એમના પાર્ટનરોએ કરી તો એ કોના આશીર્વાદથી થઈ, કોની રહેમદિલીથી થઈ? આ તપાસ જો લઈ આવે તો જ સાચું. બાકી સીટની તપાસ, SOP, કાલથી ચેકિંગ, એનો કોઈ મતલબ રહ્યો નથી. એ લોકોમાં વિશ્વાસ ઉઠી ગયો છે અને જિંદગી આ રીતે તબાહ થઈ જવાની. આ રીતે TRP ગેમ ઝોન રાજકોટ હોય, ઝૂલતા પુલ હોય, અરણી બોટ કાંડ હોય કે તક્ષશિલા કાંડ હોય, દર વખતે એક જ જવાબ અને એક જ રાહતની રાહ. એ ક્યાં સુધી? અને તમે સંવેદનશીલની જો વાત કરતા હોય તો આ સિસ્ટમ ફેલનો એક મોટો નમૂનો છે અમદાવાદ જેવા, કે જ્યાં કોર્પોરેશનના અલગ અલગ ઝોન હોય છે. આ અલગ અલગ ઝોનના અધિકારીઓ પોતે એક ખાનગી બાતમી રાખતા હોય છે, અથવા ન રાખતા હોય તો એક રેકડીવાળાએ જો પૈસા ના આપ્યા હોય તો એની સાથે શું વર્તાવ થાય છે એ વિઝ્યુઅલ પણ આપણે મીડિયામાં છીએ તે જોયા છે. તો આ ફેક્ટરી જ્યારે ધમધમતી હતી મોતની, તો ત્યાં સુધી કોઈને ક્યાંય ખ્યાલ ના આવ્યો. આજે મેયર પણ આવ્યા, કમિશનર પણ આવ્યા, ડેપ્યુટી કમિશનર આવ્યા અને કીધું તપાસ થશે અને મેહુલની અટકાયત પણ કરી. મેહુલ સામે કાર્યવાહી પણ થશે, પણ મેહુલની પાછળ, પડદા પાછળ કોણ, એ જો સત્ય બહાર લાવે તો સરકાર ખરેખર જે કહે છે ને સીટની તપાસ, ચમરબંધીને છોડશું નહીં, યોગ્ય તપાસ થશે, નિષ્પક્ષ તપાસ થશે, એ બહાર આવશે. કારણ કે નવ જિંદગી જ્યારે હોમાઈ ગઈ છે એ પણ મજૂરી કરવા માટે આવતા હશે. અને એ આ રીતે અત્યારે તમે એમને જે રાહતની વાત કરો છો એ નિયમ મુજબ આપી. PM થી લઈ CM, ડેપ્યુટી CM બધાએ સંવેદના વ્યક્ત કરી છે અને એ બરાબર છે કે આ ઘટના એકદમ કરુણાંતિકાવાળી ઘટના છે. પણ ક્યાં સુધી? ડીસા પછી બોધપાઠ ન લીધો તો તાજેતરમાં ખેડા મહેમદાવાદ પાસે બન્યું. એ હજી ઘટના તાજી છે. જો મીડિયાની ભાષામાં કહે તો એની સાઈ સુકાણી નથી. ત્યાં તમે અમદાવાદમાં થાય અને એ અમદાવાદમાં કે જેના કોર્પોરેશનના 4 ઝોન, અલગ અધિકારી, મોટી ફોજ, એની વિજિલન્સ ફાયર ટીમ. મને એટલું યાદ છે કે ગુજરાતમાં ફાયર બ્રિગેડમાં 24 કલાક જો નોકરી હોય ને તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને છે. શું કારણ હોય મને ખ્યાલ નથી. તમે કોર્પોરેશનની વાત કરો છો. આપણે જ્યારે મેયર હિતેશભાઈ બારોટ પહોંચ્યા હતા અને એમણે પછી કહ્યું કે હા અમારા કોર્પોરેશન હદ વિસ્તારમાં આવે છે, જાણે કહ્યું કે ગર્વ લેવાની બાબત એવું કહેતા હતા. તમારા હદ વિસ્તારમાં આવતું હતું તો તમારી જવાબદારી બનતી હતી કે આવી હાટેડો તમે દૂર કરાવડાવો. એ અધિકારી જો માનતા નથી તો એને ઘર ભેગા કરો. તમારા એ કંટ્રોલમાં નથી અધિકારીઓ, એના કારણે જ આવો બનાવ બને છે ને તમે એને નથી દોરી સંચાર કરી શકતા, ન તમે એની પાસેથી કામ કઢાવી શકો છો, એટલા માટે જ આવો બનાવ બને છે. શું એ તાકાત છે મેયરમાં કે હવે આ જે કિસ્સો બન્યો છે એ 2.5 વર્ષની ટર્મ એમની જોડે છે, એમાં એ દાખલારૂપી કાર્યવાહી કરે, બતાવે કે અમદાવાદમાં જેટલા પણ એવા અધિકારીઓ છે કે જે માનતા નથી, પોતાની મનમાની કરે છે, એને ઘર ભેગા કરી બતાવે? શું એ હિંમત બતાવશે ખરા મેયર? સાચા જનપ્રતિનિધિ તો જ કહેવાશે. બાકી ઘટના સ્થળે મેયર તરીકે ગયા કે કમિશનર તરીકે ગયા, પણ ઘટનાના મૂળમાં જશે તો જ વસ્તુ બહાર આવશે. હું એ જ કહું છું કે TRP ગેમ ઝોન પછી સાહેબ નાના જે એકમો છે એ ફાયર સેફ્ટીને કારણે બંધ રહ્યા, એમનો રોજગાર પર અસર થઈ. પણ લોકોએ કીધું ફાયર સેફ્ટી આપણા માટે ખૂબ જરૂરી છે અને સરકાર બહુ સારી વાત કરી રહી છે. અને ગાંધીનગરમાં પણ કેબિનેટમાં આ મુદ્દે મંથન થાય, ત્યાંથી આદેશો છૂટે. પણ આ અધિકારીઓ આ રીતે વગે વાવણા, કાં ચિઠ્ઠી વ્યવહાર, કાં નાણાકીય વ્યવહાર, હું ખુલ્લું કહીશ, નાણાકીય વ્યવહાર અથવા રાજકીય પ્રેશરને કારણે જ મેહુલ ડોડિયાની હિંમત હાલે કે સાહેબ આ મોતની ફેક્ટરી ચાલુ કરી શકે. કે શું સંવેદના મરી પરિવારી છે કે તમારી સામે લાશોના ઢગલા થતા રહે છે? 1 2 નહીં, 10 10 15 લાશો ઢળી જાય દર 6 મહિને તમારા પર સવાલ ઉભા થાય, દર 6 મહિને તમારી ક્ષતિઓ સામે આવે, તમારા એ સિસ્ટમમાં કેવા મોટા કાણા પડેલા છે જગજાહેર થાય, લોકોની સામે તમે થીગડા મારો છો, છતાં પણ તમને શરમ નથી આવતી ને તમે કોઈ કામગીરી કરતા નથી.
કેમ? એટલે એ લોકોને ફરક જ નથી પડતો, એટલા ગેંડા ચામડીના થઈ ગયા છે. જાડી ચામડી જવા દો, ગેંડા ચામડી હું કહી રહ્યો છું કે એ લોકોને આ લાશો જોઈને કે ગરીબ પરિવારોના આંસુ જોઈને એ લોકોને કંઈ ફરક જ નથી પડતો. વિકાસ, સૌથી પહેલાં અત્યારે જે લાયસન્સ રદ થયું હતું એ ફાઇલ ખોલવી જોઈએ. કયા કારણોસર આ લાયસન્સ રદ થયું હતું. પછી વાત એ આવી કે મેહુલ ડોડિયાએ કોના કહેવાથી ફરીથી ચાલુ કર્યું, અને ચાલુ કર્યું તો તમે કેમ કીધું કે રમકડાની કે કપડાની ફેક્ટરી નથી, અને માત્ર ખેતરમાં, ખુલ્લા ખેતરમાં જ્યારે આવું જોખમી કામ થતું હોય તો એ વિસ્તારના ઝોન અધિકારી હોય, ફાયરના ઓફિસર હોય, એ તપાસ કરીને પણ કે આ ગમે ત્યારે અગ્નિકાંડ થાય એવો આ મોતની ફેક્ટરી છે, તેની સામે કાર્યવાહી થવી જોઈએ. તો એ પણ થઈ શકી નહીં. તો સૌથી પહેલાં આજે રાત્રે કોર્પોરેશન તંત્રએ એ સાબિત કરવું જોઈએ કે લાયસન્સ શું કામ રદ થયું હતું. રદ થયા પછી ચાલુ થયું તો કોના કહેવાથી થયું, એમાં કયો નાણાકીય વહીવટ થયો છે, કોની રહેમ નજર છે, કોની ભલામણ છે, કોની ચિઠ્ઠી છે, આ તમામ વસ્તુ તપાસ કરે તો જ મૂળમાં આ વસ્તુ થશે. બાકી આવા મેયરને સીધા સવાલ પહોંચે છે હિતેશભાઈ બારોટ અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની બંનેને કે તમે એના જવાબ આપો કે છેલ્લે આ લાયસન્સ કોણે રદ કર્યું હતું, છેલ્લે સુપરવિઝન કરવા કોણ ગયા હતા, અને કોના કહેવાથી આ લાયસન્સ એને મતલબ છુપી રીતે આપી દીધું ને આ ફેક્ટરી ચલાવતો રહ્યો. તપાસવામાં આવે તો આખો કાળો ચિઠ્ઠો બહાર આવી જાય. પણ સૌથી મોટો સવાલ એ છે કે શું થશે ખરા, કારણ કે આ લોકો તો માહેર છે તપાસને કેવી રીતે સાઇડલાઇન કરી દેવી, કેવી રીતે એને બીજી દિશામાં ડાયવર્ટ કરી દેવું અથવા તો પિલ્લું વાળી દેવું, એ આપણે ઘણા સમયથી જોયું છે. તક્ષશિલા કાંડનો જવાબ શું આપણને મળ્યો ખરા? એ હજુ પણ એ જે માસૂમ વિદ્યાર્થીઓ છે એમના માતા પિતા અત્યારે પણ રજડી રહ્યા છે. મોરબી જે કાંડ થયો એનો આપણને કોઈ જવાબ મળ્યો ખરા? ટીઆરપી કાંડ થયો એનો કોઈ જવાબ મળ્યો ખરા? અહીંયા વડોદરામાં પુલ પડી ગયો એનો કોઈ જવાબ મળે ખરા? હરણી બોટ કાંડ થઈ ગયો, કોઈ જવાબ નથી મળતો. દરેક વખતે ફક્ત એસઆઈટી તપાસ અને સહાય, અને કહેવામાં આવે કેટલાક ઝડપાઈ ગયા, આવું જેથી થયું, પણ પછી ફરી એકવાર ઘટના, ફરી એકવાર સવાલ, ફરી એકવાર સહાય, બસ આ જ એક લૂપમાં ચાલતું રહે છે. એટલે એક પરંપરા બની ગઈ હોય, પણ આવી હદભાગી ઘટનામાં વિકાસ, હદભાગી ઘટનાને આપણે પરંપરા બનાવીએ છીએ. કેટલાય લોકોના ઘેરે આજે કલ્પાન થશે અને આપણે પરંપરા નિવેદન, અને હું હવે શાસક કરતાં વિપક્ષને પણ કહીશ, વિપક્ષના નેતા માત્ર નિવેદન આપી, વિડીયો બાઇટ અથવા પ્રેસ બાઇટ આપી અને છૂટી જાય છે. શું મૂળ સુધી પહોંચી નથી શકતા? સવાલ નહીં કરે ત્યાં સુધી આવી ઘટનાઓ આપણે બનતી જ રહેશે. અને મેં જે પરંપરા કીધું, આવી ઘટના પછી આપણે એમને ઘેરે વલોપા થશે, એમને ઘેરે કલ્પાન થશે, પરંતુ આવી ડિબેટ કરીને આપણે તંત્રને જગાડવાની વાત કરવી પડશે. તેમ છતાં હજી સુધી કોઈ બોધપાઠ નથી લેતું ને, એ દુઃખ થાય છે. એક મીડિયાકર્મી તરીકે દુઃખ થાય છે કે એક ઘટના પુનરાવર્તિત થાય છે. ડીસા, અમદાવાદ, ખેડા, અને એના મહિના કે 2 મહિનામાં અમદાવાદ. તો તંત્રએ ઘટના એક બ્લાસ્ટ થવો, માસૂમોના મોત થવા, પરિવારના મોત થવા, શ્રમજીવીના મોત થવા અને સહાય, એને બદલે આ સિસ્ટમ ફેલ કરનારા કોણ છે એને શોધે. એ પણ હું હજી કહું છું, માછલી પકડાય છે, મગરમચ્છ નથી, એ પણ લોકો કહે છે અને આપણે જોઈએ છીએ. તો એ સિસ્ટમમાં થોડો ફેરફાર કરવો પડશે. અત્યારે સૌથી પહેલી કામગીરી કોર્પોરેશનની અને પોલીસ તંત્રની રહેશે કે બધી વાત ઓકાવાની, બધી વિગત બહાર લઈ આવવાની, અને જેણે પણ ચિઠ્ઠી આપી હોય કે મેહુલને માટે આ છૂટ છે અથવા આની ભલામણ છે, તો એ ભલામણ બહાર લઈ આવવી પડે. કારણ કે આવી મોતની ફેક્ટરી આ રીતે માસૂમોને ઘેરે અને પરિવારજનોને જે ઘેરે અત્યારે મોકાણ બનનારી છે, અને કાવ હદભાગી લોકો કે જે લોકો પેટીયું રડવા આવ્યા હોય અને એના મૃતદેહ ઘેરે જશે, શું હાલત થશે વિકાસ? એ રાજકીય નેતાઓ કે જે ફક્ત ને ફક્ત સ્વાર્થ માટે જ કામ કરે છે, એમને તમારામાં ફક્ત એક વોટ જ દેખાય છે, બાકી તો તમે જીવતી લાશ જ છો. અને ભલે લાશ પડી જાય, એમનો પેટનું પાણી નહીં હલે, એ આ તમામ ઘટના બાદ આપણને ખ્યાલ આવે છે. ઘણા બધા સવાલ થઈ શકે, ઘણી બધી ચર્ચા થઈ શકે, પણ આપણે સૌ કોઈ સમયના બંધનમાં બંધાયેલો છે એટલે આ ચર્ચા પર પૂર્ણવિરામ મૂકીએ છીએ. તો હવે આ ફટાકડા ફેક્ટરી, મોતની ફેક્ટરી સામે તો હવે યક્ષ પ્રશ્ન એ છે કે આનું સત્ય બહાર આવશે. કોણે આ મોતની ફેક્ટરી ચાલવા દીધી, કોણે આમાં કટકી કરી, કોણે ખિસ્સા ગરમ કર્યા, અને બીજો મહત્વનો સવાલ એ કે ચલો તપાસનું નાટક કરો તો નાટક પણ સત્ય બહાર લાવજો. અને હવે પછી ગુજરાતમાં જેટલી પણ આવી મોતની ફેક્ટરી ચાલી રહી છે, મહેરબાની કરીને સાહેબ એને આપ બંધ કરાવજો. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.
છે.